અમીર ક્યારે બનશું? પૈસા આવે તઈ તો પૈસા ક્યારે આવશે? લોન ના હપ્તા પતશે પછી તો લોન ના હપ્તા ક્યારે પતશે? આપણે પતી જાવ પછી તો લોન નો લેવાય ને, લોન હું કામ લીધી? હું પેલા નો કહેવાય, તારા હારું લોન લીધી. તમે જ કીધું તું કે ઘરનું મકાન હશે તો અમે લગ્ન કરશું. તારે હારું લગ્ન કરવા હારું લોન લઈને ઘરનું મકાન લીધું. વાત તો સહી તો પેલા નતું કહેવાતું? નહીં હું પેલા નતું કહેવાતું. પેલા કહેતો તું લગ્ન કરત. પેલા ખબર નથી પડતી ઘરનું મકાન જોઈ, જમીન જોઈ, ગાડી જોઈ, પેલું જોઈ. હવે ભરો. એક વાત કહું, હા એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ. આરામથી લઈ જા. જવાબ આપતા નો આવડે. આને કોણ લઈ જાય? અબે સાલે એ જત પાણી ગ્લાસ ભરી. ખબર નથી ઘરના બોસ કોણ છે? मैं ही है बॉस पुष्पा का बॉस पुष्पा है तो ठंडा है दुनिया में चाहे कहीं भी रहूं मैं झुकेगा नहीं साला શું કરો છો યાર? હાલો બધું મૂકી દો. એ બધું હું કરી નાખી. મેં વિચાર્યું છે કે હવેથી નવા વર્ષમાં બધા કામ હું કરે, તમારે કાંઈ નથી કરવું. પણ હજી વાસણ બાકી છે. તમારે એ કાંઈ તમે ટેન્શન લેવો ને, એ હું કરી નાખે ને. તમારે શું ખાવું છે બોલો? મારે બટેટા વાળા મેથીના ભજીયા, આલુ પરોઠા, ખજૂરની ચટણી, क्या बात कर रहे ગરમા ગરમ પકોડા, પાવ ભાજી. આહાહા. વાહ બડબડો છો. ઓય આને જોયા કરો. હા હું આને જોવાથી તમે મારા વશમાં થઈ જાઓ કેમ? અને જેમ હું કહી ને એમ જ તમે કરશો. क्या बात कर रहे नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है હવે તમે જેમ કહો ને એમ જ હું કરીશ. જામ ચા બનાય. બનાવું છું. એક વાત પૂછું? પૂછ ને. એક બાજુ 1 કરોડ રૂપિયા હોય ને એક બાજુ હું હોય, તમે કોને પસંદ કરો? શું વિચારો બોલો ને? 1 કરોડ રૂપિયા પસંદ કરું. અમારી તો કઈ વેલ્યુ જ નહીં. તો 1 કરોડ માં તારા જેવી 70 આવી જાય. ઉકાવે ને આવા સવાલ જો આપો આપો આપો. આવું કર્યું? દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. પોખરાને હોત. હવે થોડોક જ રસ લાવો તમને ભૂઈ દઉં.
હા બેટા ભગવાનનું રૂપ જ કહેવાય ને. તો મારી મમ્મીને સમજાવવાના ભગવાનને હાવણિયા હાવણિયા મારે છે. થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ આ બધું થર્ડ ક્લાસ આ જ તો છે. છે જ કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે ચૂપ છોડો થઈ જા, એકદમ ચૂપ થઈ જા. રોજ સવાર પડે ને માથું કાઢ નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું શું એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલબેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું. જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા. ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ. મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી. જા સાલી કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. આ કેમ? એ 2000 રૂપિયા આપો શોપિંગ કરવા જાવ છું. આલ્યો 100 રૂપિયા પેલા સડી લઈ આવો જાઓ. તમને કહો મંકી ને ઇંગ્લિશ માં શું કહેવાય? એટલે તું ભણી નથી એટલું નથી આવડતું? એને ઘોડો કહેવાય. તો હોર્સ ને ઇંગ્લિશ માં શું કહેવાય? હે ભગવાન શું કરવાનું? એને મોર કહેવાય. તો પીકોક ને ઇંગ્લિશ માં શું કહેવાય? તું તો હાવ ગધેડો. તો ડોંકી ને શું કહેવાય ઇંગ્લિશ માં? ચોલા બળા જાતા નથી જોયા રસ્તે ઈ. હા તો હવે મને એ કયો કે પત્નીને ગુજરાતીમાં ગૃહિણી કહેવાય તો પતિને શું કહેવાય? ગ્રહણ. અચ્છા મારે કામ થઈ ગયું. તમને એક વાત પૂછું? પૂછ ને. આપણે જેટલી જગ્યાએ લગ્નમાં ગયા ને મેં બધી નોટિસ કર્યું, છોકરો હંમેશા જમણી બાજુ બેહે અને છોકરી હંમેશા ડાબી બાજુ બેહે. એવું કેમ? એનું કારણ છે કે નફા નુકસાનની ખાતાવહી બનાવો ને એમાં તું જોજે કે જે નફો હોય ને એ જમણી બાજુ લખવામાં આવે અને નુકસાન હંમેશા ડાબી બાજુ લખવામાં આવે. બચી ગયો. સોરી તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નહીં લગીની ખીસ કોના પર ઉતારવી? ઓહો બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે? હા આવી ગયા અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને કઈ ખાધું તું કે નહીં? હા શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું તું સવારમાં. अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है. અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો હવે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને હજી એવું લાગે ને થોડુંક ખાઈ લેજે. ઉપવાસના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હાલ થોડુંક ખાઈ લે. આ ઉપવાસ છે કે ભૂખવાસ? અબુ લે આ તારું શાક અને જલ્દી શાક બને. બહુ ભૂખ લાગી છે. હું ઘડીક આરામ કરી લઉં. ખરી લાવન પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં.
Hello. Hola, Carlos.